અમદાવાદ તાલુકાના સોજાલી ગામે આવાસમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોનો ગ્રામજનો દ્વારા નકારી કાઢી પાયાવિહોણા ગણાવી ખુલાસો કરાયો છે। સોજાલી ગામે આજે સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્ય અને મહિલાઓ, યુવાનો, વડીલો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈને ભ્રષ્ટાચારના આક્ષેપોને વખોડી તેને પાયાવિહોણા ગણાવ્યા છે। સરપંચ પ્રહલાદભાઈ, ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ, સભ્ય એવા સવિતાબેન, રમીલાબેન, સુધાબેન, લક્ષ્મણભાઈ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોજાલી ગામમાં ઓળા આવાસ, પ્રધાનમંત્રી આવાસ તેમજ સરદાર આવાસ યોજના જેવી દરેક યોજનાનો લાભો લાભાર્થીઓને મળેલ છે। ત્યારે સોજાલી ગામે લગભગ 280 જેટલા ફોર્મ ભરાયા હતા। આવાસ યોજનામાં તેમાંથી લગભગ 179 મંજૂર થયેલ છે, જે નથી બન્યા। તેમાં રોજારોજી ખાતે પુરાતન ખાતા દ્વારા બાંધકામ નથી કરવા દેવામાં આવતું। ત્યારે અસફરિયા જેવા અહીં ગામોમાં રહેતા નથી અને હાલ ઘોડાસર રહે છે। અંબાલાલ, જેઠાલાલ તેમજ વજાભાઈ, સવાભાઈ ડાભી જેઓ ભવાનીપુર વિસ્તારમાં રહે છે, તેઓને મકાન બનાવવામાં નથી તેવું હસમુખભાઈ, રાવજીભાઈ ચૌહાણ અને રૈજીભાઈ, રૂપાભાઈ ચૌહાણ જેઓને પણ મકાન નહીં બનાવવાનું જણાવેલ હતું। તેઓની યાદી પરત મોકલવાની હોય અને તેઓના આવાસ બન્યા નથી। હાલ આપણે અમદાવાદ તાલુકાના સોજાલી ગામ ખાતે છે। ઘણા સમયથી છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સોશિયલ મીડિયામાં એવો ચર્ચા એ ટોપ ઓફ ધી ટાઉન બનેલો વિષય બન્યો હતો કે સોજાલી ગામમાં આવાસમાં ભ્રષ્ટાચાર થયો છે। ત્યારે આજે આ સોજાલી ગામની અંદર સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામજનો, મહિલાઓ, યુવાનો, વડીલો સૌ કોઈ મોટી સંખ્યામાં મેં આપણે દ્રશ્યમાં બતાવી રીતના એકત્રિત થયા છે। અને આજે આ વસ્તુનો ખુલાસો થયો છે કે એમના જણાવ્યા મુજબ, એમના કહેવા મુજબ એવું છે કે આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી। એકચ્યુઅલમાં યાદી આ રીતનાની હતી અને આવાસમાં બી અલગ અલગ આવાસ હોય છે। પ્રધાનમંત્રી આવાસ અલગ હોય છે, ઔડાનું આવાસ અલગ હોય છે, સરદારનું આવાસ અલગ હોય છે। તો આપણે એમને પૂછવાની કોશિશ કરીશું કે તેઓ ખુલાસામાં શું કહેવા માગે છે, શું નામ છે, શું પરિચય છે દાદા? ચૌહાણ સોમાભાઈ, રૂપાભાઈ લાભાર્થીનું નામ। શું કહેવા માંગો છો તમે? ભ્રષ્ટાચાર નથી થયો તો કઈ રીતના નથી થયો? મારું આવાસ પ્રધાનમંત્રી આવાસમાં મંજૂર થયેલું છે અને રેગ્યુલર હપ્તા પડ્યા છે। તો આ જે લોકોએ આક્ષેપ કર્યો એ ખોટો છે? હા, એ આક્ષેપ ખોટું છે એકદમ। તો શું તથ્ય છે એમાં? કઈ તથ્ય નથી। એટલે એ લોકોના આવાસ મંજૂર નથી થયા, લિસ્ટમાં નામ નથી, શું કહેવા માંગો છો? એ લોકોના આવાસમાં લિસ્ટમાં નામ નથી। બરાબર, એટલે એ લોકોએ ખોટા આક્ષેપ કર્યા છે। ખોટા આક્ષેપ કર્યા છે। આ છે ગ્રામજન છે, આપણી પાસે એના સરપંચશ્રી છે, આપણે એમને પણ પૂછવાની કોશિશ કરીશું। સૌપ્રથમ આપણો સરપંચશ્રી પરિચય આપો। પ્રહલાદભાઈ જીબાભાઈ ચૌહાણ, સરપંચ। હવે જે આક્ષેપો વારંવાર થઈ રહ્યા અને સોશિયલ મીડિયામાં છેલ્લા 4-5 દિવસથી એવું ચાલ્યું કે ભાઈ સોજાલી ગામમાં આવાસમાં ભ્રષ્ટાચાર થયો છે, દબાણની ફરિયાદો આ તે, એના વિશે શું કહેવા માંગો? હું એવું કહેવા માગું કે ભાઈ જેને આક્ષેપ કર્યા એ પ્રૂફ કરી આલે ભાઈ આ વસ્તુ થયું, ગમે તે લાભાર્થી લાવી, બરાબર, કોર્ટ લાવવા આપણે। તો એમના કહેવા મુજબ એમની જો લિસ્ટ આવ્યો તો તમે એ વિશે શું ખુલાસો કરવા માંગો? પણ લિસ્ટ અમે માહિતી માંગી એમાં આવી જ બરાબર, એમાં તેટલી નોમાં તેટલી આવાસનો રિપોર્ટ થઈ ગયો બીજા। આપણે અહીંયા આગળ આવાસ યોજનામાં કઈ કઈ યોજના છે? ઓડાનું છે, પ્રધાનમંત્રી છે અને સરદાર તો લગભગ 2010 પણ બન્યું છે। આપણે કેટલા આવાસ આશરે પાસ થયા છે? ઓડામાં 179, બરાબર, એમાંથી કેટલા બન્યા છે? બન્યા લગભગ 184 જેવો બને। અને આપણે વાંધો નહીં, એ તો સરકારશ્રીની, પણ હજુ બી અહીંના લોકોના જણાવ્યા મુજબ એવું કહે છે કે હજુ બી આવાસના ફોર્મ 2019થી જે અવડામાં ભરવાના હોય તે લોકોએ ભર્યા છે, પણ તે હજુ સુધી અવડામાં પહોંચ્યા નથી, કાં તો એને કોઈ કાર્યવાહી કરવામાં નથી। એ કેટલા ફોર્મ હશે અને કઈ રીતના હશે? એ લગભગ 270 ફોર્મ છે અને લગભગ સરકારે એવો નિયમ કર્યો કે ભાઈ આવું કોઈ આવાસ આવવાનું મંજૂરી આવતા નથી, ખીણ વિસ્તારમાં નાખી અને કાઉન્ટર નાખે, એટલે એ 270 હજી પેન્ડિંગ પેન્ડિંગ હતા। સારું, છેલ્લો સવાલ કે આપણે આ લોકોએ જે તમારા પર આક્ષેપ કર્યો બરાબર છે કે ભાઈ અમારું લિસ્ટમાં નામ હતું અને અમારા આવાસ પાસ થયેલા છે પણ મળ્યા નથી, તો તમે કહો છો કે લિસ્ટમાં નામ જ નથી, બરાબર છે, તો એ લોકોએ કયું લિસ્ટ બતાવ્યું? એ લોકોએ એમના ઘરનું હોય ને, બરાબર, બરાબર, અમારા ઘર લિસ્ટ જે મંજૂર થયા અમે પ્રૂફ કરી આલે ભાઈ અમારા લિસ્ટનું નામ છે, બરાબર। હવે આની અંદર ઘણા એવા પણ પ્રશ્નો બનેલા છે કે ભાઈ આવાસની અંદર એમનું પાસ જે જગ્યાએ થયું એ જગ્યાએ ના બનાવ્યું હોય અથવા તો ખોટી રીતના પૈસા લીધા હોય, કાં તો ઘણા એવા બી હોય છે કે હપ્તા પડ્યા છે છતાં કામ નથી કર્યું, એવું કોઈ ધ્યાન? એવું નહીં। બરાબર, તો દેખી શકો છો દર્શક મિત્રો, આ રીતના આજે સોજાલી ગામે મોટી સંખ્યાની લોકો એકત્રિત થયા છે। એમાં મહિલાઓ પણ છે, યુવાનો પણ છે, વડીલો પણ છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ રીતના
આ લોકો સાચા છે અને જે આક્ષેપ કરવામાં આવે છે એ ટોટલી પાયા વિહોણા છે. એટલે આની અંદર જો જોવામાં આવે તો જે આવાસની અંદર જે પાસ થયા છે એવું સરપંચશ્રીના અને એના નાગરિકોના કહેવા મુજબ એ સરકારના પાસ કેટલા મકાનો બનાવવામાં જ આવ્યા છે, પણ જે એ લોકોએ લિસ્ટ બતાવે છે એ પાયા વિહોણા છે એવું એમનું કહેવું છે. હવે ખરેખર સોજાલી ગામની અંદર આ લોકોના જણાવ્યા મુજબ ભ્રષ્ટાચાર કોઈ પ્રકારનો થયો નથી. સરપંચશ્રીના જણાવ્યા મુજબ કે ભાઈ અહીં આગળ જે સરકારે લિસ્ટ આપેલા છે, જે લોકોની યાદી પાસ થયેલ છે અને જે લોકો એના લાયક છે લાભાર્થી, એના મકાનો બનાવી આપવામાં જ આવ્યા છે. અને જે બાકી છે એ 270 એવા છે કે જેનો નિયમ બદલાઈ ગયો છે, એટલે એ અરજી હજુ અહીં આગળ પંચાયતમાં પેન્ડિંગ જ છે, અવડામાં એ મોકલાવવામાં નથી આવી. એટલે આ રીતના સોજાલી ગામે મોટી સંખ્યાની અંદર આપણે દ્રશ્યોમાં બતાવ્યા લોકો એકત્રિત થઈને આજે એ લોકોએ ખુલાસો કર્યો છે કે જે કંઈ આક્ષેપ સરપંચશ્રી પર અથવા તો લાગતા વળગતા એના પંચાયતના માણસો પર કે સભ્યો પર કે જેની પર પણ લગાવવામાં આવ્યો છે અને જેના દ્વારા પણ લગાવવામાં આવે છે, આક્ષેપ તદ્દન ખોટા છે, પાયા વિહોણા છે. જે સરકારના લાભો છે અમે આપતા જ આવ્યા છે. અને સરપંચશ્રીના અને આ લોકોના જણાવ્યા મુજબ કે જો સરપંચ સાચા ના હોય તો સતત ત્રીજી ટર્મ અમે લોકો ગામના જીતીને કેમ લાવે છે. એટલે એના લોકોના જણાવ્યા મુજબ સરપંચશ્રી કામ કરે જ છે અને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે જ છે. અને સોજાલી ગામને બને એટલા સરકારના લાભો ભૂતકાળમાં પણ અપાયા છે, અત્યારે પણ અપાવે છે અને આવનાર સમયમાં પણ તેઓ અપાવશે. એટલે જે એમને આજે ખુલાસો કર્યો છે તે મુજબ આમાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી. ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાંગ મહેતા.